हेलो। जय श्री कृष्ण हरेश भाई बोलो। हाँ जय श्री कृष्ण। ભાવેશ ભાઈ જાગાણી બોલું ભાઈ। हाँ बोलो। હવે એક આપણે તમે ઓલો વિડિયો બનાવવાનું કામ કરો છો हाँ। તો એક આપણે બનાવવાનો છે મારા માટે। हम्म। જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અરણિયારા ગામેથી બોલી। શું ગામ? અરણિયારા મેંદરડા તાલુકો। અણિયારા મેંદરડા તાલુકનો અણિયારા ગામ। હા। ઓકે। કયા સમાજમાંથી આવો છો? કડવા પટેલ જાગાણી ભાવેશભાઈ રમેશભાઈ નામ છે। 35 વર્ષની ઉંમર છે। કડવા પટેલ જ્ઞાતિ છે। પેલા લગ્ન કે સગાઈ? નહીં, ઘરમાં મમ્મી દીકરો બે જ છે। બેન નથી, બીજા ભાઈ છે ઈ સેટલ છે, ઈ લોકો મોરબી રહે છે। મારા મામાનો વારસો આવેલો છે તો ઈ ભાઈ એના હસ્તક છે એમને। અમે મમ્મી દીકરો અરણિયારા રહી છે। મારે જમીન છે મારા બાપુજીની 12 વીઘા જમીન છે અને મમ્મી દીકરો બે ઘરના રહેવાના મકાન છે। બેન છે નહીં। કામ શું કરો અત્યારે? ખેતીવાડીનું। ખેતીવાડીનું જ કરો? હા। એવું છે તો કેમ એટલો બધો કેમ ટાઈમ લાગી ગયો? એ તો હરેશભાઈ જે આપણે કામ કરતા હોય એ કહેવાય ને, ખેતીવાડી ઘરની છે તો એ કીધું કે 12 વીઘા જમીન છે। એમ નહીં, લગ્નનો કેમ એટલો ટાઈમ લાગી ગયો સાહેબ એમ કહું? હવે ગામડામાં કોઈને દેવું જ નથી, કરવું જ નથી તો કેમ મેળ કરવાનો? ક્યાંક જોવા તો ગયા છે ને ક્યાંક ને ક્યાંક, નહીં? હા, એમાં આસી પાતળી વાતચીત આવતી પણ બધાને હવે એમાં શું હોય, બધાને હાઈફાઈ અટાણે જોઈએ તો હાઈફાઈ તો ક્યાં હરેશભાઈ આપણે લેવા દો, જે છે એ આપણે નજરે આપણે જે હાસા મનના માણા બરોબર જે હોય એ આપણે કહી દઈએ। હા એ તો છે એમ ખોટું તો કઈ ટકે નહીં ને, વ્યવહારિક જ છે ને, ખોટું બોલીને કરીને શું ફાયદો એમ? એ તો બરોબર જ છે। આપણે જો ખેતીવાડીનું કામ છે, ઘરના મકાન છે, ઘરમાં 2 સભ્યો મારા મમ્મી છે ને હું છું। તમે એક જ છો કે બે ભાઈ? 2 ભાઈ છે। ઓલા ભાઈ તો એને તો ઘરવાળી છે, એ તો એની રીતે સેટલ છે, મોરબીમાં મકાન છે, 2 માણસ નોકરી કરે છે। મારા મામાનો 18 વીઘા જમીનનો વારસો ને મકાન ને આન તેને આવેલું છે, એ એના હસ્તક છે બધું એમ। ભાઈ તો 2 છે એ ભાઈ। આપણે કેશોદ આવ્યું એ બાજુ જ ને? હા, કેશોદ થી આપણે કરણીનું નામ સાંભળેલું તમે? હા કરણી તો સાંભળ્યું છે। હા, તો કરણી બાજુથી ઈ બાજુથી અમારે ઢુકડું થાય, 2-2, 5-5 કિલોમીટરના ગામડા થાય અરણિયારાથી એમ। કરણી છે મેસવાણ 8 કિલોમીટર થાય, કરણી 5-6 કિલોમીટર થાય એમ। અજાબ ગામ છે ઈ 100 કિલોમીટર જેવું થાય। મારી બાજુની આહિરના ખોરાસા છે, આપણે લુસાડા રેલવે સ્ટેશન છે। હા લુસાડા આપણે જોઈએ એમ તો એ બાજુ આવી જાય અને મેંદેડા 9 કિલોમીટર થાય અરણિયારાથી। આપણે કયા સમાજમાં તમારે કરવાનું છે? આપણે તો કોઈ પણ લાગે પણ ગામડે ભાઈ અહીંયા રહીએ ને આપણું પગ ઢાંકીને કામ કરે એવું હોવું જોઈએ, આપણું એમ કહેવાનું થાય। મારું કહેવાનું એવું છે કે સાહેબ અત્યારે દલિત સમાજમાં ચાલશે, દેવી પૂજકમાં ચાલશે? એવું તો ભાઈ ન હાલે ને, આપણે કાંઈક એમ વ્યવહારિક આપણી ઘેરે શોભે એવું લાગે એમ મારું કહેવાનું। આપણે મેં તમને કેમ કહ્યું આપણે કડવા પટેલ છે બરોબર, આપણે ઇન્ટરકાસ્ટ ગમે એ બીજી હાલે બરોબર, કોઈ હરિજન છે, કોઈ આ તમે કેમ દેવી પૂજક, એ તો આપણી ઘેરે ન શોભે ને। મારી ઘેરે ઠાકોરજીની સેવા થાય ભાઈ કાંઈ 2 જણા। હા એ તો બરોબર જે છે એ આપણે નજરે વ્યવહારે કહી દેવું, એમાં પછી ખોટું ઓલું તમને મારે હેરાન કરવા એવું થાય છે। ના એમાં એવું છે કે સાહેબ હવે એ તમારો કોન્ટેક્ટ થાય અને નંબર આપે ને ફોન કરી અમને પૂછે તો અમારે કેવું જરૂરી છે ને એમ। હા એ તો વ્યવહારિક તમે પૂછ્યું એ બરોબર છે। હે હવે તમે મને જે પૂછ્યું એ બરોબર છે એમ। કોઈ બેનએ અમને ફોન કર્યો તો આ રીતનું તમારું નામ દીધું કે આ ભાઈ અરે મારે જોડાવવું છે, તો દલિત સમાજમાં આવે તો બીજા સમાજમાં આવે તો મારે કેવું જરૂરી છે ને ભાઈ સાહેબ? નહીં, હા ઈ આપણે ન લાગે હરેશભાઈ બરોબર, જો દલિત નો લાગે, એક દેવી પૂજક નો લાગે, એ તો વ્યવહારિક જ છે ને એમ। બાકી બીજી અધર કાસ્ટ ગમે એ હોય તો હાલે એમ, કોઈ દરજી છે, કોઈ લુહાર છે, હુતાર છે, બાવાજી છે, એ બધા લાગે એમ। કોઈ બીજી અધર કાસ્ટ હોય તો હાલે એમ। એવું સારું, તો એક તો બેન તો હંસાબેન નો કઈક ફોન આવ્યો હતો, વાત કરીશ। એની ઉંમર તો લગભગ વધારે છે। કેટલા વર્ષ? એની તો 45 ની કહીશ। એ તમારે તો લગભગ સેટ નહીં આવે। આપણે તો ભાઈ 35 વર્ષ થયા ભાઈ, આપણે ખોટું ક્યાં બોલું, 24/1/1990 જન્મ છે। એટલે કહેવાનું શું છે, તમારે હજી નાની ઉંમર હજી તો સમજી લો એટલું બધું નહીં, પણ કહેવાનું એવું કે નાના બાળકો જોઈએ ને ભાઈ ઘરમાં,
હા તો એમાં શું છે કે આપણે તો 2 વર્ષનો ફેરફાર હોય, આપણને 35 થયા પછી 37 સુધી હોય તો આપણે કરી લઈએ, 37 સુધી હોય તો. પણ કાયદેસર એમાં શું બાલ બસું થાય એવું હોય તો કરવું બરોબર છે એમ. બરોબર. નકર તો પછી તમે કેમ કરીને શું યાર ફાયદો એમ. એટલા માટે જ કહું ને, કહેવાને એવું તે વારસું તો જોઈ ને ભાઈ. હવે ઘરમાં બીજું કોઈ સભ્ય છે નહીં, બે મારા મમ્મી છે, હવે એ કેટલા વર્ષ એમ. અરે આ જમીનમાં આપણે તમારો પોતાનો જ હક છે તે તમારા ભાઈનું લાગે છે? નહીં ભાઈનું કાંઈ નથી. આ 12 વીઘા જે મારે ઘરની જમીન જે અરણિયારાની છે ને એ આપણી પોતાની જ છે ભાઈ. એવું છે? હા, મારા મમ્મી છે ઘરમાં અને હું છું, 2 સભ્ય છે ઘરમાં. 4 રહેવાના પાકા મકાન છે, 2 નીચે ને 2 ઉપર. એવું છે. ભાઈ BA સુધી આપણે અભ્યાસ કરેલો છે. પછી ભાઈ ઘરની પરિસ્થિતિ થોડીક એવી હતી એટલે એના હિસાબે આપણે કામે ધંધે વહેલા વર્ગી ગયા હતા. ખોટું આપણે નહીં ગઈ એમ. બરાબર. કામ ધંધો આપણે કરીને થવાવાળા થઈ, આપણને કઈ આંબલ્યું બતાવતા આવડતા નથી ભાઈ. બરાબર. હા તો તમારો ફોટો મોકલજો આ નંબર ઉપર. હા, આ નંબર ઉપર ફોટો મોકલી દો. બરોબર. હા. અને તમારો નંબર બોલો તો એકવાર. 99741 996 997 99741 91 91 1 1 38 તગડે નાથડે 38. ઓકે. નામ આખું બોલી જાવ તમે પેલા એકવાર. જાગાણી ભાવેશ રમેશભાઈ. જાગાણી. હા, જાગાણી ભાવેશ રમેશભાઈ. ઉંમર 35 વર્ષ. 35 વર્ષ. કડવા પટેલ તે? હા, કડવા પટેલ. ગામનું નામ બોલી જાય એકવાર. અરણિયારા. તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. ઓકે, સારું. હાલો તમારો ફોટો મોકલી દો સાહેબ. હા, આ નંબર ઉપર મોકલી દો. એ સારું.